ભાઈ તમારા મેરેજને 3 વર્ષ થઈ ગયા, હવે તમારો પ્રેમ વધ્યો કે ઘટ્યો? પ્રેમ તો કાયમ રહે જ ને. કાંઈ હતો જ નહીં, એ તો હવે ખબર પડે છે. અલા કેમ ભાભી, શું થયું? મારા બાપાના ઘરેથી 10 તોલા સોનું લાવી હતી. આનો ધંધો ખાડે ગયો, એમાં મારું સોનું ગીરવે વયું ગયું. રહેવા દે ને, તું પણ શું સવારમાં કંકાસ લઈને બેઠી છે? કંકાસ નહીં કિશન, હકીકત છે. કોકના ત્યાં લગ્નમાં જઈએ ને તો ખોટા ઘરેણા પહેરવા પડે છે. ચલો એક ટાઈમ એ પણ પહેરી લઈએ, પણ એના વ્યાજના ટેન્શનમાં તમે સરખું જમતા નથી. 5 કિલો વજન ઘટી ગયું છે અને મને કહો છો કંકાસ કરે છે. અરે શાંત થઈ જાઓ ભાભી, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન હું કરી આપું છું. મારા ધ્યાનમાં એક ફાઇનાન્સની કંપની છે જે તમારા બેંકમાં પડેલા દાગીના છોડાવી આપે છે. તું પણ ત્યાંનો સંપર્ક કર અને આ વ્યાજના ચકેડામાંથી બહાર આવી જા. જ્યારે ઘરેણા ગુમાય છે એ દુઃખદ છે, પણ જ્યારે વિશ્વાસ ગુમાય છે એ ઘર તૂટી જાય છે. ઘણીવાર સંબંધો બચાવવા માણસ પોતાનું બધું ગાળે છે. જ્યારે આશા ગીરવી મૂકી દેવામાં આવે છે ત્યારે ક્યાંક દૂર કોઈ રાધે ઊભું હોય છે. રાધે ફાઇનાન્સ તમારા દાગીના કોઈ પણ બેંકમાંથી છોડાવી માર્કેટથી સારા ભાવમાં ખરીદશે. બેંકમાં ટોટલ પેમેન્ટ રાધે ફાઇનાન્સ ભરશે અને તમારા દાગીના છોડાવી ઉપર નીકળતું પેમેન્ટ એ તમને રોકડ આપશે. સંબંધો બચાવવા માટે ક્યારેક મદદ બહારથી નહીં, અંદરથી પણ મળવી જોઈએ. પણ જો આશા ખતમ થઈ જાય તો રાધે ફાઇનાન્સ જેવી સેવાઓ તેને પાછી લાવે છે. ફાઇનલી વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળી ગયા. હવેથી નવી શરૂઆત કરીશું. રાધે ફાઇનાન્સ, જ્યાં દાગીના નહીં સંબંધો છોડાવાય છે. આજે જ સંપર્ક કરો. ઓલ ગુજરાત સર્વિસ ઉપલબ્ધ.